જય માતાજી બધાને। તો આજે મેં બજારમાં મળે તેવા કુરકુરિયા બનાવ્યા છે। તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો। કુરકુરિયા બનાવવા માટે 1 વાટકી ચોખાનો લોટ લીધો છે। ચોખાના લોટને ચાળી લેવાનો છે। 1 ચમચી ભરીને ઘઉંનો લોટ લીધો છે। ઘઉંનો લોટને પણ ચાળી લઈશું। 2 ચમચી ભરીને ચણાનો લોટ લઈશું। ચણાના લોટને પણ ચાળી લઈશું। લોટ ચડાઈ ગયો છે। 1 ચમચી ભરીને મીઠું નાખ્યું છે। જેટલો લોટ હોય એ પ્રમાણે તમારે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। ચમચીથી મિક્સ કરી દઈશું। થોડુંક પાણી નાખીને આપણે બેટર બનાવવાનું છે। તો આ બેટર એકદમ પતલું બનાવવાનું છે। તો એકદમ પાણી નથી નાખી દેવાનું, થોડુંક પાણી નાખીને જ તે બેટર બનાવવાનું છે। વિડીયો તમે પૂરો જોજો અને એવી જ રીતે તમે તમારા ઘેર બનાવશો તો સહેજે નહીં ભૂલ આવે અને એકદમ પરફેક્ટ બની તૈયાર થઈ જશે। આ કુરકુરિયા જેવા બજારમાં મળે તેવા જ બનશે। તો બીજું પાણી નાખીશું। તો એકદમ પતલું બેટર બની તૈયાર થઈ ગયું છે અને આ બેટરને એકદમ સરસ મિક્સ પણ કરવાનું છે। તો હવે ગેસ ઉપર મૂકી દઈશું। ગેસની આંચ આપણે ધીમી જ રાખવાની છે, એકદમ ફૂલ નથી રાખવાની। ધીમી આંચ ઉપર આપણે બેટરને એકદમ સરસ મિક્સ કરવાનું છે અને જ્યારે ગેસ ઉપર મૂકો ત્યારે લગાતાર આવી રીતે એકદમ મિક્સ કરવાનું છે, નકર તળિયે ચોંટી જશે। તો જેવું તમે ખીચું બનાવતા હો એવું ટાઈટ ખીચું રાખવાનું છે। તો સરસ એકદમ બેટર બની તૈયાર થઈ ગયું છે। આ બેટર એકદમ ટાઈટ જ રાખજો, ઢીલું ના રાખતા, નકર નાસ્તો સરસ નહીં બને। તો સરસ એકદમ બેટર બની તૈયાર થઈ ગયું છે। ગેસની આંચ ધીમી જ રાખવાની છે અને ઢાંકણું ઢાંકીને થોડીક વાર રહેવા દેવાનું છે। બેટર બની સરસ તૈયાર થઈ ગયું છે તો ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય ત્યાં સુધી આપણે કઢાઈ મૂકી દઈશું ગેસ ઉપર અને તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું। તો બેટર આપણું એકદમ ઠંડુ થઈ ગયું છે તે એક થાળીમાં કાઢી દઈશું। થાળીમાં કાઢીને આ બેટરને સરસ ગૂંદળવાનું છે। જેવું આપણે પાપડ બનાવતા હોય ને ગૂંદળતા હોય એવી જ રીતે ગૂંદળવાનું છે, તો જ તે આપણો નાસ્તો એકદમ સરસ બનશે, નકર સરસ નહીં બને। અને જ્યારે તમે બનાવશો તો અંદર તેલ ઘૂસી જશે। તો આવી જ રીતે ગૂંદળવું જરૂરી છે। તે ગ્લાસ લઈ લીધો છે અને સરસ મેં ગૂંદરી લીધો છે લોટને। તો લોટ આપણો સરસ ગૂંદરાઈ દીધો છે। પ્લાસ્ટિકની થેલી રાખીને તમે આવી રીતે ગૂંદરી શકો છો। નાસ્તો બનાવવાનું ચાલુ કરી દઈશું। હવે આવી જ રીતે આપણે એકદમ પતલો નાસ્તો બનાવીશું। જેવા બજારમાં મળતા હોય એવા જ આપણે શેપ આપ્યો છે કુરકુરિયાનો। તેલ એકદમ ફૂલ ગરમ થઈ જાય પછી જ તે આ કુરકુરિયા નાખવાના છે, ઠંડા તેલમાં નથી નાખવાના। અને જ્યારે તમે આ નાખી દો પછી જારોથી ફેરવવા નથી। એકદમ કુરકુરિયા ના તળાય ત્યાં સુધી આપણે જારાથી ફેરવવા નથી, નકર નાસ્તો બગડી જશે અને અંદર તેલ પણ ભરાઈ જશે। આવી રીતે એકદમ ગોલ્ડન કલર થઈ જાય એટલે આપણે જારાથી કાઢી લેવાના છે અને આવી જ રીતે આપણે બધાય બનાવી દઈશું। આવી જ રીતે બધા કુરકુરિયા બની તૈયાર થઈ જાય એટલે ઠંડા થવા દેવાના છે અને પછી બીજી વાર ફ્રાય કરવાના છે। તો બધા કુરકુરિયા બની તૈયાર થઈ ગયા છે તો બીજી વખત આપણે ફ્રાય કરશું અને એકદમ ગરમ તેલમાં જ તે ફ્રાય કરવાના છે। અને જ્યારે તમે બનાવો ત્યારે પણ ગરમ તેલમાં જ બનાવવાના છે। ઠંડા તેલમાં તમે આ નાસ્તો બનાવશો તો અંદર તેલ ભરાઈ જશે
એટલે એકદમ ગરમ તેલમાં જ બનાવવાનો છે. તો બીજી વખત પણ ફ્રાય થઈ ગયા છે તો કાઢી લઈશું. બધા કુરકુરિયા આપણે આવી જ રીતે તળી લેવાના છે. આવી રીતે તમે કુરકુરિયા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને અંદર તેલ પણ નહીં ભરાય. તો બધા કુરકુરિયા બનીને તૈયાર થઈ ગયા છે. કુરકુરિયા ઉપર હવે મસાલો નાખીશું. લાલ મરચું નાખવાનું છે. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે લાલ મરચું નાખવાનું છે. ચાટ મસાલો નાખીશું. 1 ચમચી ભરીને સંચળ મીઠું નાખીશું અને સરસ એકદમ મિક્સ કરી દઈશું. જેવા બજારમાં મળે તેવા જ બની તૈયાર થઈ ગયા છે કુરકુરિયા. એક પ્લેટમાં ખાવા કાઢી દઈશું. અને જ્યારે પણ તમે બનાવો ત્યારે વિડીયો તમે પૂરો જોજો અને એવી જ રીતે તમારા ઘરે તમે જરૂરથી બનાવજો. તમારા બાળકોને આ કુરકુરિયા જરૂરથી પસંદ આવશે અને બાળકોને તમે સ્કૂલમાં પણ ટિફિનમાં આપી શકો છો. વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. અમારો આખો વિડીયો જોવા માટે તમારો આભાર અને જય માતાજી.